नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આ જગતની અંદર જેટલી પણ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં સૌથી શ્રેષ્ઠ કોઈ વ્યવસ્થા હોય, સૌથી ટોચની કોઈ વ્યવસ્થા હોય તો એ ધર્મ વ્યવસ્થા છે। અને એ આખી ધર્મ વ્યવસ્થાને તંત્ર રૂપે સ્થાપિત કરનાર, ગોઠવી આપનાર જે આદ્ય સ્ત્રોત છે એ તીર્થંકર ભગવંતો પોતે હોય છે। અને એની બધી જ જવાબદારી તીર્થંકર ભગવંતો પોતાના સૌથી સમર્થ શિષ્યો કે જે ગણધર કહેવાય છે એમને સોંપે છે। અને એ ગણધર ભગવંતો પણ જ્યાર સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાર સુધી પોતાની એ જવાબદારી વહન કરી, અદા કરી અને પટ્ટધરને તૈયાર કરી અને એ વારસો આખે આખો બધા જ અધિકારો સાથે, બધી જ શક્તિઓ સાથે, બધી જ જે કહેવાય ને કે જવાબદારીઓ સાથે એમને સોંપે છે। એ રીતે આખી પ્રણાલિકા ચાલે છે। અને આ આખું જે તંત્ર છે ધર્મતંત્ર, એની સ્થાપના પરમાત્માએ જે સંસારમાં ભટકતા આત્માઓ છે એ આત્માઓ એમનો યોગ એટલે કે એમનું જોડાણ જે મન વચન કાયાની સાથે થયેલું છે એ જોડાણ જે આત્માના વિભાવ રૂપ છે ત્યાંથી જોડાણ હટાવીને આત્માનું પોતાનું જોડાણ પોતાની સાથે કરવા માટે આ આખા ધર્મતીર્થની, ધર્મશાસનની, ધર્મતંત્રની પરમાત્માએ સ્થાપના કરી છે। અને ત્યાંનો યોગ હટાવીને અહીંયાનો યોગ પ્રાપ્ત કરવા માટે પેલા તો ત્યાંનો જે યોગ છે એટલે કે સંસારનો મન વચન કાયા સાથેનો જે યોગ છે એ મન વચન કાયાનો જે યોગ, મન વચન કાયાના ની સાથે જે જોડાણ છે અને એના થકી જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એ બધી જ ક્રિયાઓ એને પણ બે વિભાગની અંદર વર્ગીકરણ કરાય છે। એમાં એક તો વિભાગ એવો છે કે મન વચન કાયાનો ઉપયોગ, એની સાથેનું જે જોડાણ છે એનો ઉપયોગ એને સારા માટે કરવો, એટલે કે પુણ્ય માટે કરવો, શુભ માટે કરવો, પોતાના ભૌતિક સ્વાર્થને છોડીને બીજા માટે, પરોપકાર માટે પ્રવૃત્ત રહેવું। એ રીતે જ્યારે મન વચન કાયાનો ઉપયોગ કરાય છે ત્યારે એને એ ઉપયોગને કે યોગને ત્યારે ધર્મયોગ કહેવાય છે, બરાબર છે। અને એના બદલે મન વચન કાયાનો ઉપયોગ અગર પોતાના ભૌતિક સ્વાર્થના પોષણ માટે, બીજા જીવોને હેરાન કરવા માટે થતો હોય તો એ જ યોગ એ અધર્મ યોગ ગણાશે, બરાબર છે। પરંતુ ધર્મયોગ હોય કે અધર્મ યોગ હોય એની માટે મન વચન કાયા સાથે આત્માએ જોડાવાનું રહે છે। પરંતુ મન વચન કાયાનું હંમેશા માટેનું જોડાણ છૂટી જાય, કારણ કે મન વચન કાયા એ બધું જ આત્માનો પોતાનો સ્વભાવ નથી, પર છે, પૂતગલથી જ એ બધું પ્રાપ્ત થાય છે, પોતે પૂતગલ સ્વરૂપ જ છે। અને આત્મા માટે એક બોજ રૂપ છે, ઉપાધિ રૂપ છે, ભાર વેઠવા રૂપ છે, એ આપણને સમજાવવું જોઈએ। અને માટે એનાથી કનેક્શન કટ થતો જાય અને
આત્માને પોતાની સાથે કનેક્શન જોડાતું જાય. એટલે કરવાનું શું આવે? તો કે મન વચન કાયાને સારી રીતે પ્રવૃત્તિ કરાવવી એવું નહીં, મન વચન કાયાને ખરાબ રીતે પણ પ્રવૃત્તિ કરાવવું એવું નહીં, પરંતુ મન વચન કાયાની જે કોઈ પણ ક્રિયાઓ છે એને અટકાવી દઈને, આગળ વધીને મન વચન કાયાને જ મૂળમાંથી ઉખેડી દઈને આત્માને કેવો? તો કે સાવ મન વચન કાયા વગરનો બનાવવો, કે જેથી કરીને આત્મા પોતે આ બધાથી નોખો થઈને એકલો થાય. કેમ કે આત્મા જ્યારે એકલો થાય છે ત્યારે જ પ્રકૃષ્ટ આત્માની બધી જ શક્તિઓ ખીલે છે. અને જ્યારે આત્મા કોઈની પણ સાથે જોડાયેલો છે ત્યાર સુધી આત્માનું કંઈ ને કંઈક જે છે ને દબાયેલું કે વિકૃત રહે છે. અને માટે કહેવાય કે આત્માએ પોતા સાથે જોડાવવું હોય તો મન વચન કાયા સાથેનો કનેક્શન કટ કરવો પડે. અને એના માટેની આખી પ્રક્રિયા છે, એના માટેના જે છે ને સ્ટેપ્સ છે, પ્રોસેસ છે. કેમ કે એક ઝાટકે કાંઈ મન વચન કાયાની બધી જ ક્રિયાઓને સ્ટોપ કરી દેવાશે નહીં. અને એમાં પણ પહેલાં તો એ છે કે મન વચન કાયાની જે કંઈ પણ ક્રિયા અધર્મ યોગ રૂપ છે ત્યાંથી એમાંથી હટાવીને જે છે ધર્મયોગ રૂપ એને બનાવવી. અને એના પછી એ ધર્મયોગને પણ ધીરે ધીરે ઘટાવી દઈને અધ્યાત્મ યોગ એટલે કે આત્માની સાથે જોડાણ થાય એ રીતે જે છે ને આખો પ્રોસેસ ચાલે. અને એમાં અંતે આત્મા પોતાની સાથે જોડાઈ જાય ત્યારે સિદ્ધિ, આત્માની મુખ્ય સિદ્ધિ બરોબર છે થઈ જાય છે. એટલે યોગનું કાર્ય ત્યારે સમાપ્ત થાય છે અને એનું ફળ આત્માની બધી જ શક્તિઓ જ્યાં ખીલે છે, ફલે છે, ખીલે છે એટલું જ નહીં પણ ખીલી ગઈ છે એવી જે છે સિદ્ધિ આત્માને પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મા પોતે પૂર્ણ પરમેશ્વર બની જાય છે. હવે જે આપણે કેવું છે કે મુખ્ય ગોલ કે લક્ષ્ય શું છે? તો કે આત્માને સિદ્ધ બનાવવું. તો એના માટે શું કરવું પડશે? તો કે મન વચન કાયાથી બરોબર છે આત્માને દૂર કરવો પડશે. પણ મન વચન કાયાથી આત્માને દૂર કરવા માટે પહેલા તો મન વચન કાયા એ આવે છે કેના કારણે? મન વચન કાયાની સાથે આપણું જે જોડાણ છે એ કેના કારણે છે? તો કે કર્મોના કારણે. અને કર્મો જેટલા છે એ બધા જ બંધાય છે કેના કારણે? તો કે મોહના કારણે. અને મોહમાં પણ મુખ્ય કોઈ હોય કે જેના કારણે મોહ તગડો બને, તો એમાં પણ મોહના એક વિભાગ રૂપ જે મિથ્યાત્વ મોહનીય છે બરોબર છે કે દર્શન મોહનીય છે, જેના કારણે મોહ તગડો બને છે. જો દર્શન મોહનીય હટી જાય તો મોહ પછી તગડો રહેતો નથી, એને કાઢવો પછી બહુ સહેલો બની જાય છે. ખ્યાલ આવે છે? એટલે પહેલા તો મિથ્યાત્વ મોહનીયની અસરોને મંદ કરવી પડે બરાબર છે. તો જ્યારે મિથ્યાત્વની અસરોને ઓછી કરવાની આવે, મંદ કરવાની આવે, ત્યારે જ આત્મા ખરા માર્ગ ઉપર ચડે છે. અને જેમ મંદમાંથી મંદતર અને મંદતમ કરે ત્યારે આત્મા સમ્યક દર્શન ગુણની નજીક આવે છે. અને જ્યારે મિથ્યાત્વ મોહનીયની અસર જે છે ને નાબૂદ કરી નાખે છે ત્યારે આત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. અને એ જે છે એ પાંચમી દ્રષ્ટિ આપણે જે જોઈ હતી એની અંદર એ અવસ્થા છે. અને આગળ વધીને પછી જે કંઈ પણ મોહ બચ્યો છે એ કશાય કે નો કશાય રૂપ છે. અને એમાં પણ કશાય કે નો કશાય પણ કેવા? તો કે પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને હોય બરાબર છે. અને છે તો મોહરૂપ જ, મૂંઝવણ રૂપ જ છે બરોબર છે. આત્માનો પોતાનો સ્વભાવ નથી, અમુક પ્રકારનો એ ભ્રમ જ છે. શુભ ભાવ પણ ભ્રમ છે, અશુભ ભાવ પણ ભ્રમ છે. પણ શુભ ભાવ ઘણી રીતે આત્માને ટેકો આપે છે, દુર્ગતિમાં પણ જે છે ને જતો અટકાવે છે, સદગતિની અંદર આત્માને સ્થાપન કરે છે. શુભ ભાવ જે છે ને અને પાછે શું છે કે અમુક જાતના સત્વ આદિ ગુણોને ખીલવી આપે છે, અમુક અધ્યાત્મને
ટેકો આપે, આત્માની ઉન્નતિને ટેકો આપે એવી સામગ્રી એ લાવી આપે છે. એટલે આ બધા એના ફાયદા છે. અને માટે આપણે ત્યાં શુભ ભાવ છે, બરાબર છે, પ્રશસ્ત કષાયો છે, એને આપણે ખરાબ નથી ગણતા. બરાબર છે. ખાલી એટલું છે કે પ્રશસ્ત કષાય છે તો બ્રહ્મ જ, પણ એ કેવું છે કે આત્માને દુર્ગતિમાં લઈ જાય છે, જેમાં ભારે દુઃખ હોય એવું નથી, અને સાથે ધર્મની સામગ્રીથી વંચિત રાખે કે અટકાવે એવું નથી. એટલે એનો ફાયદો છે. હવે આપણે જે યોગની છઠ્ઠી દ્રષ્ટિની જે વાત કરતા હતા, એમાં પ્રશસ્ત કષાયો ભરપૂર છે, અપ્રશસ્ત કષાયો બિલકુલ નથી. ખ્યાલ આવે છે? અને પાછે લક્ષ્ય એકદમ ક્લિયર મોક્ષનું છે, છુટકારાનું છે, આત્માની બધી જ શક્તિઓના ઉગાડનું છે. આત્માના તમામ બંધનો આત્મામાંથી નાસી જાય, નાબૂદ થઈ જાય, નિર્જરિત થાય, સમાપ્ત થઈ જાય, ખતમ થઈ જાય, ફરીથી ન ઉગે એ રીતે ખતમ થાય. આ બધું જ એમના લક્ષ્યમાં એકદમ ક્લિયર છે, અને ક્યારેય પણ અપ્રશસ્ત ભાવોની અંદર આકર્ષિત થતા નથી. આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જે કોઈ પણ મહાત્માઓ છે. પછી એ ગુણસ્થાનક એનું ચોથું હોય, પાંચમું હોય કે છઠ્ઠું પણ હોઈ શકે, પણ આ એમની દશા છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કીધું તું કે કેવું છે કે એમની જે દશા છે એના માટે જે દ્રષ્ટાંત આપ્યું હતું, તો દ્રષ્ટાંત તરીકે ત્યાં જે વાત થઈ ને કે પાંડવોની જે રાજસભા હતી, બરાબર છે, ઇન્દ્રપ્રસ્થમાં, તો ત્યાં રચના કેવી હતી? તો કે નીચે રત્નો એવા મૂક્યા હોય, ગોઠવણ એવી કરી હોય કે રત્ન છે એટલે આમ જમીન થાય, પણ દેખાય કેવું? તો કે પાણી જેવું દેખાય, એટલે પાણીનો આભાસ થાય. એના માટે શબ્દ શું વાપર્યો? કે માયાંબસ. બરોબર છે, કેમ કે માયારૂપ જળ, બરોબર છે, એટલે માયા જળ. અંબસ એટલે જળ, એટલે માયા રૂપ જે જળ છે, એટલે જળ પોતે ઓરિજિનલ નથી ત્યાં, પણ જળની ત્યાં માયા છે. જળ ત્યાં દેખાય છે, પણ એ જળ નથી. ત્યારે શું છે? તો કે પૃથ્વી જ છે. ત્યારે જે છે ને પટ છે, પણ પટ એટલે જમીન, બરોબર છે. પાટારૂપ પટ એટલે કપડું નહીં, પણ જેને ખબર જ છે કે ભલે દેખાતું શું હોય, ભલે મને છે ને દેખાય છે ત્યાં જળ, પણ જળ નથી, એને એકદમ પરફેક્ટ ખ્યાલ હોય, એ જે છે ને એમાં પગ મૂકતા અટકશે પણ નહીં, બરોબર છે, ત્યાં ઊભો પણ નહીં રહી જાય, અને સડસડાટ આગળ નીકળી જશે કોન્ફિડન્સ સાથે. એટલે મારાથી ભૂલ તો નથી થતી એવો પણ ત્યાં કોઈ જે છે ને શંકા નથી, અને માટે એની કોઈ જે છે ને ગતિમાં કોઈ અંતરાય થતો નથી, ગતિની અંદર કોઈ વ્યાઘાત થતો નથી, ગતિમાં કોઈ જે છે ને ધીમી પડી જાય ગતિ, એવું થતું નથી, બરોબર છે. એટલે આ બધા જ જે છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો છે, એ સંસારના તમામ જે પાંચે ઇન્દ્રિયના જે કોઈ પણ ભોગો છે, બરાબર છે, એ ભોગો કેવા છે? તો કે માયાંભસ સમા છે. એટલે એની ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયો સાથે પોતે જોડાયેલો છે, આત્મા તરીકે શરીર સાથે જોડાયેલો છે, ઇન્દ્રિય સાથે જોડાયેલો છે, મન સાથે જોડાયેલો છે. એટલે ઇન્દ્રિયમાં જે કોઈ પણ ડિમાન્ડ થશે, એ લાવ લાવ કરશે ઇન્દ્રિયો, એનો અનુભવ આત્મામાં એને થશે ખરો, બરાબર છે. એટલે એની ઇન્દ્રિયો જે છે એ ભોગો તરફ આકર્ષાશે, પણ ત્યારે એને ખબર છે કે જે આ જે તરસ છે, એ તરસ મારી નથી, ઇન્દ્રિયોની છે. સમજાય છે? આપણામાં અને એમનામાં ફરક શું છે? કે આપણને જે ઇન્દ્રિયોમાં તૃષ્ણા કે તરસ છે, શરીરની અંદર જે કોઈ પણ ડિમાન્ડ છે, મનમાં પણ જે કોઈ પણ જે છે ને ડિમાન્ડ છે,
બરોબર છે, જે કંઈ પણ અપ્રશસ્ત ખરાબ ડિમાન્ડો છે એ બધી ડિમાન્ડને આપણે કદાચ ખોટી છે, માયારૂપ છે એવી જાણી છે, છતાં પણ હજી એટલી સ્પષ્ટતા અંદરમાં ઉતરી નથી અનુભવ રૂપે, અને માટે આપણે એની અંદર તણાઈ જઈએ છીએ. પાંચમી દ્રષ્ટિવાળા પણ જે છે ને સમકીતી હોવા છતાં પણ બરાબર છે, હજી એનો એટલો જે છે ને એના ઉપર કાબુ કંટ્રોલ નથી, એટલો જે છે ને એ હજી એમાં અપ્રશસ્ત ભાવથી આ જે છે ને હું કરું એવા ભાવથી બરોબર છે, એમાં એને થોડોક પણ જે છે ને એ રસ પડે છે. ખ્યાલ આવે છે? રસ એટલે ઉપાદેયતાની વાત નથી, પણ એમાંથી રસ મેળવવાનું, એમાંથી મજા મેળવવાની જે છે ને ત્યાં તાલાવેલી એના મનની અંદર પડેલી છે. જ્યારે આમને એ નથી, એમને ખબર જ છે કે આ જે કોઈ પણ તૃષ્ણાઓ છે એ બધી જ તૃષ્ણા એ કેવી છે, તો કે માયમભસ જેવી છે, એટલે કે ખોટા જળ જેવી છે. જેમ ત્યાં નીચે જમીન જે છે ને પાણી જેવી લાગે છે, તો ખબર છે કે જે છે ને લાગે છે ભલે પાણી જેવી, પણ પાણી નથી. એ જ રીતે ભલે લાગતું હોય કે આ તરસ મારી છે, પણ ખરેખર મારી નથી. એ તરસ કોની છે, તો કે જળ એવી ઇન્દ્રિયની છે. સમજાય છે? આવું છે. એટલે હવે શું થશે કે તરસ પણ એને ખબર છે, તૃષ્ણા એ ઇન્દ્રિયોનો છે. પછી હવે શું થાય ખબર છે કે ભોગ મળે તો પણ તૃપ્તિ કોને થાય, તો કે ઇન્દ્રિયોને થાય, જળ એવી ઇન્દ્રિયોને થાય. અને ન મળે તો તૃષાતુર રહી જાય, એ પણ કોણ, તો કે ઇન્દ્રિય. હું તો આત્મા છું. સમજાય છે? એટલે મળે તો પણ એની અંદર રાજી ન થાય, ખુશ ન થાય. બરોબર છે, મન મનાવવાની વાત નથી, એને ત્યાં પરફેક્ટ ખબર છે એની વાત છે. સમજાય છે? આપણે મન મનાવીને રાગ ન કરીએ, દ્વેષ ન કરીએ એની વાત નથી, પણ એને પોતાને એકદમ સ્પષ્ટ ખ્યાલ છે કે જે કંઈ પણ જે છે ને તૃષ્ણા છે એ ઇન્દ્રિયમાં થાય છે, મારામાં નથી થતી. મને ભલે એ તૃષ્ણા એની ફિલિંગ થતી હોય, કેમ કે હું આત્મા છું અને હમણાં ઇન્દ્રિય સાથે કનેક્ટેડ છું, માટે એ તૃષ્ણા છે ને એનો ભલે મને અનુભવ થતો હોય, પણ એ તૃષ્ણા કેમાં છે, જળ એવી ઇન્દ્રિયમાં. સમજાય છે તમને? આંખની અંદર જે છે ને જે પૂતગલો છે ને એ જ સારા એવા પૂતગલોને માંગે છે. નાકની અંદર જે પૂતગલો છે, નાક પૂતગલોથી બનેલું છે ને, તો એ પૂતગલો બીજા સારા એવા પૂતગલો માંગે છે, અને મળે તો એ છે ને ભરાય, એને સારું લાગે. સારું લાગે એટલે એમાં કોઈ ફિલિંગ નથી, પણ એ પુષ્ટ થાય. ખ્યાલ આવે છે? કેમ કે પૂતગલમાં પણ જે છે ને એ શું કહેવાય કે આકર્ષણ અપાકર્ષણ, પછી પુષ્ટિ કે ત્રુટિ, આ બધું થતું હોય છે. જેમ કોઈ પણ વસ્તુ હોય તો એને, જેમ છે ને કોઈ કપડું હોય તો એમાં અમુક કેમિકલ કે અમુક લિક્વિડ નાખો તો એ કપડું હજી મજબૂત થાય, એને જે છે ને પુષ્ટિ મળે, એની સ્ટ્રેન્થ વધે. અને અમુક વસ્તુ એને આપો તો એનાથી એ જે છે ને કેવું થાય, તો કે જીર્ણ થાય, ખરાબ થાય. જેમ એસિડ વેસિડ નાખો તો શું થાય? ખ્યાલ આવે છે ને? અને એ જ રીતે અમુક જાતના કન્ડિશનર વગેરે આવે તો એનાથી જે છે ને સારું થાય, તો બને. એ રીતે બધી જ વસ્તુમાં બનશે. પૂતગલની જેટલી વસ્તુઓ છે, તો આપણી ઇન્દ્રિયો પણ જે છે, આપણું શરીર છે, આપણું મગજ છે, બરોબર છે, આમ તો શરીરનો હિસ્સો છે, પણ જે છે ને અમુક રીતે એ મન સાથે કનેક્ટેડ છે. તો એને જ્યારે પુષ્ટિ મળશે ત્યારે એમાં એક તૃપ્તિ થશે, બરોબર છે. અને આત્મા એની સાથે જોડાયેલો હોવાના કારણે એ તૃપ્તિ મને થઈ એવું આત્માને લાગશે. પણ લાગે ભલે, જેમ છે ને કમળાનો રોગી હોય, કમળાનો રોગી હોય ને એને જે બધી વસ્તુ પીડી લાગે છે, પણ એને ખબર છે કે પીડી છે નહીં. સમજાય છે?
પીડી લાગતી હોવાના કારણે એને એવો ભ્રમ થઈ જાય કે આ પીડી છે, એવું નહીં થાય. એને ખબર છે. એ રીતે આને પણ ખબર છે કે ભલે મને અનુભવાય છે આ તૃષ્ણા, પછી જ્યારે ભોગ મળે છે તો તૃપ્તિ પણ ભલે મને અનુભવાય છે, પણ એ તૃપ્તિ ખરેખર મારામાં નથી થતી. એ તૃપ્તિ કેમાં થાય છે? હે ઇન્દ્રિયોમાં થાય છે. જળ એવી ઇન્દ્રિયોમાં થાય છે. અને તૃષ્ણા પણ કેમાં છે? તો કે જળ એવી ઇન્દ્રિયોમાં છે. એટલે દેખાવમાં ભલે સુખનો આભાસ ઉભો કરતા હોય, પણ સ્વરૂપથી જે છે ને આ શું છે? તો કે મારા ઉપર એક જાતનો બોજ જ છે. એટલે ઇન્દ્રિયને મળે કે ન મળે, છતાં પણ ઇન્દ્રિય જે છે ને એ તૃષ્ણાતુર હોય કે તૃપ્તિવાળી હોય, બંને ઇન્દ્રિયો બંને રીતે મારા ઉપર તો બોજરૂપ છે, દુઃખરૂપ છે. સમજાય છે? અને એવી સ્પષ્ટ બુદ્ધિ હોવાના કારણે, એવી સ્પષ્ટ પ્રજ્ઞા હોવાના કારણે, એવી સ્પષ્ટ જે છે ને એમની જ્ઞાન પરિણતિ હોવાના કારણે કર્મના ઉદયથી એને કદાચ ભોગો અનુકૂળ મળે તો પણ રાગ ન થાય, અને પ્રતિકૂળ મળે અથવા તો ન મળે તો પણ એને અકળામણ કે દ્વેષ ન થાય. એનાથી નિર્લેપ રહી શકે છે. એટલે જ્યારે ભોગવે ત્યારે પણ અનાસક્ત ભાવે છે ને ભોગવી શકે છે. અને ભોગ કદાચ ન મળે તો પણ ક્યારેય જરાક પણ દીન થતા નથી. એની બદલે આની પહેલાની દ્રષ્ટિ, પાંચમી દ્રષ્ટિમાં એની માન્યતા ભલે ક્લિયર હોય, છતાં પણ એની ઇન્દ્રિય છે એ છે ને એની સાથે જે તૃષ્ણા જોડાયેલી છે એમાં એ લેવાઈ જાય છે. સમજાય છે? એટલા અંશે એનો ભ્રમ અધિક છે. બરોબર છે? માન્યતાની દ્રષ્ટિએ, ચોખવટની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, સમજણની સૂક્ષ્મતાની દ્રષ્ટિએ ભલે ક્લેરિટી હોય, છતાં પણ એ એમાં આકર્ષાઈ જાય છે, જ્યારે આ આકર્ષાતા નથી. અને માટે જ પાંચમી કરતા છઠ્ઠી દ્રષ્ટિ ઊંચી ગણાય છે. એટલે ભોગવતી વખતે આસક્તિ નહીં હોવાના કારણે, રાગ નહીં હોવાના કારણે, રતિ નહીં હોવાના કારણે ભોગો જ્યારે પણ ભોગવશે ત્યારે એમને પાપનો બંધ નહીં થાય. અને પાપનો બંધ ન થાય, ભાવો સારા રહે, એના કારણે એમને ક્યારેય પણ કહેવાય ને કે મુક્તિના માર્ગ પર આગળ સડસડાટ વધવામાં અંતરાય કરે એવા કર્મો એમને નહીં બંધાય. ખ્યાલ આવે છે? એટલે મિથ્યાત્વથી ઊભો થયેલો જે ભોગમાં જે સુખકારિતા છે, એમાં જે ભ્રમ થાય છે એ નીકળી ગયો છે. અને એના કારણે એને ભોગ જે છે ને ક્યારેય પણ મૂંઝવી શકતા નથી, આકર્ષી પણ શકતા નથી. અને માટે પરમપદના એટલે કે મુક્તિપદના પ્રયાણમાં એમને ક્યાંય પણ બાધા, વ્યાઘાત, અટકાયત થશે નહીં. તો હવે પ્રશ્ન એક એ આવશે કે એમને શું કોઈ પણ અશુભ કર્મનો બંધ ન થાય? છઠ્ઠી દ્રષ્ટિવાળાને શું કોઈ પણ અશુભ કર્મનો બંધ ન થાય? બરોબર છે? ભાવ શુભ છે, અશુભ ભાવ નથી, તો પણ શું અશુભ કર્મનો બંધ ન થાય? તો કે હા, અશુભ કર્મનો બંધ થાય ખરો, પણ કેવો? તો કે ગુણ સ્થાનક પ્રત્યયિક. એટલે શું? કે સમજો કે ચોથી દ્રષ્ટિમાં છે, આ છઠ્ઠી દ્રષ્ટિવાળો ચોથા ગુણસ્થાનક છે, મિચ્છામિ દુક્કડમ, ચોથા ગુણસ્થાનકે છે. તો ચોથા ગુણસ્થાનકમાં જે છે ને કમ્પલસરી પાપનો બંધ છે. કે ચોથા ગુણસ્થાનકની જે છે ને એક રેન્જ હોય કે ચોથા ગુણસ્થાનક વાળો આત્મા જે કોઈ પણ પાપ કર્મો બાંધશે એમાં મિનિમમ આટલા બાંધશે અને મેક્સિમમ આટલા બાંધશે. એટલે મિનિમમનો અર્થ શું થયો? કે આટલા તો બાંધશે જ, બરોબર છે? એનાથી નીચે નહીં જઈ શકે. તો એની જે રેન્જ હોય તો એમાં જે મિનિમમ રેન્જ છે, બરોબર છે,
તો એને શું કહેવાય? તો એ પાપ જે છે ને એને એક ગુણ સ્થાનકની અંદર કમ્પલસરી બંધાય છે. પછી એ જ રીતે પાંચમામાં હોય તો એમાં પણ એ ગુણસ્થાનકમાં જે મિનિમમ લિમિટના પાપો હોય એ એને બંધાય. અને એ જ રીતે છઠ્ઠા ગુણસ્થાનકે હોય તો એમાં પણ જે પાપ કર્મો મિનિમમ લિમિટમાં હોય એ બંધાય. બરોબર છે. તો એટલે ગુણસ્થાનક પ્રત્યેક જે કંઈ પણ અશુભ બંધ છે એ જ છે, એના સિવાયના નથી. અને એમાં પણ કેવું છે કે આ જે લિમિટ હોય છે ને એમાં ઘાતી કર્મો જે છે ને એ જ લેવાના આવશે. અઘાતી કર્મોમાં તો કેવું છે કે કોઈ પણ ગુણસ્થાનકે અઘાતી કર્મ જેટલા છે એમાં કોઈ જે છે ને મિનિમમ મેક્સિમમની એવી કોઈ લિમિટ હોતી નથી. જેમ જે છે ને પેલા ગુણસ્થાનકે રહેલો અથવા તો ગુણસ્થાનકની બહાર પણ રહેલો કોઈ જીવ છે તો એને જે છે ને મિનિમમ અઘાતી કર્મમાં આ કર્મ બંધાશે જ એવો નિયમ નથી હોતો. સમજાય છે? પૂરેપૂરા પુણ્ય કર્મ છે ને અઘાતીની દ્રષ્ટિએ પૂરેપૂરા પુણ્ય કર્મ છે એ બાંધી શકે છે. સમજાય છે? પછી અમુક પ્રકૃતિ કેવી હોય કે જે છે ને સાથે બંધાતી હોય. જેમ આપણે આવે ને કે શરીરના ઉપરના અંગો અને શરીરના નીચેના અંગો. બરોબર છે. હવે નીચેના અંગો છે એ ગણાય છે એટલે હીન હોવાના કારણે નીચેના ગણાય છે હીન એટલે એને પાપ પ્રકૃતિમાં લીધા છે. અને ઉપરના અંગો છે એને કેવા લીધા છે? પુણ્યમાં લીધા છે ને. નામકર્મની પ્રકૃતિઓ જોશો તો પછી બીજી રીતે કે સ્થિર ને અસ્થિર નામકર્મ જે છે તો એમાં કેવું છે તો કે શરીરમાં અમુક વસ્તુ જે છે ને સ્થિર હોય, દાંત વગેરે છે, અને જે અસ્થિર હોય જીભ વગેરે છે તો એ બંને જે છે ને સાથે હોય છે. બરોબર છે. તો એવી જે જોડી છે બરોબર છે એને છોડી દેવાના. કેમ કે હવે એમાં છે ને શું છે બંને સાથે જોઈએ નહીં તો શરીર કામ ના કરે બરોબર. સમજાય છે? કાં તો શરીર બરોબર રહે જ નહીં, હોય જ ન શકે વ્યવસ્થિત. એટલે એવા કર્મોની હમણાં વાત નથી. એ બધા જોડીમાં જરૂરત છે એટલે બંધાય સાથે. પણ બાકી એના સિવાય જે આ રીતે કમ્પલસરી નથી, સાથે સાથે જ રે એવા નથી, તો એવા જે કોઈ પણ અઘાતી કર્મો છે તો એમાંથી આ બધા જે છઠ્ઠી દ્રષ્ટિવાળા છે એમાંથી જેટલી પુણ્ય પ્રકૃતિઓ છે એ જ બાંધે છે. પાપ પ્રકૃતિ જરાય બાંધતા નથી. અને ઘાતીમાં તો શું છે કે જે ગુણસ્થાનક છે એ ગુણસ્થાનકમાં જે મિનિમમ બંધાતા હોય એટલા બંધાશે. જેમ તમને કહું કે કેવું છે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકે હવે વેદનું જોઈએ તો એકેય વેદ ન બંધાય એવું તો છે નહીં ને. કયો વેદ બંધાય? પુરુષ વેદ. પુરુષ વેદ બંધાય. બરોબર છે. પુરુષ વેદ પાપ છે કે પુણ્ય છે? પુણ્ય પ્રકૃતિ. પુણ્ય નથી, પાપ છે. બરોબર છે. ખાલી તત્વાર્થમાં એને પુણ્ય બતાવ્યું છે, બાકી કર્મગ્રંથમાં તો એને પાપ જ કીધો છે. તો 3 પાપ પ્રકૃતિ છે? હા, કેમ કે કઈ છે જો પુરુષ વેદ છે, હાસ્ય છે અને રતિ છે, તો ત્રણેય પાપ પ્રકૃતિ જ છે. ખાલી એને તત્વાર્થમાં પુણ્ય પ્રકૃતિ બતાવી છે, અને એ પણ અમુક રીતે એની વિવક્ષા કરીને. એટલે ત્રણેય વેદ ને પાપ પ્રકૃતિ કીધું છે? ના ના, ત્રણેય વેદ ને. હા, કર્મગ્રંથમાં તો ત્રણેય પાપ પ્રકૃતિ. બરોબર છે. ખાલી કેમ કે કેવું છે વેદ છે ને એ ભોગવવાની ઈચ્છા રૂપ છે. બરોબર છે. એટલે એને જે છે ને હવે પુણ્ય કઈ રીતે કહેવાય? સમજાય છે? હાજી. હવે જો ભોગવવાની ઈચ્છાને પુણ્ય કહેશું તો પછી સ્ત્રીને નપુંસકમાં શું વાંધો છે? અહીંયા તો કેવું છે કે શુભ ભાવ વખતે પણ જ્યારે પણ શુભ ભાવ હોય છે ને એની સાથે આ પુરુષ વેદ બંધાય છે. ફર્સ્ટ ઓફ ઓલ એક આ વસ્તુ થઈ. બીજી વસ્તુ એ થઈ કે કેવું છે કે બાકી બે કરતા મંદ છે એમાં વેદનો ઉદય. બરોબર છે.
સમજાય છે ને? હા જી. એ અપેક્ષા છે પાપ જ છતાં પણ જે છે ને એ શું કહેવાય કે મંદ અને વધારેની દ્રષ્ટિએ જે છે ને ત્યાં કમ્પેર કર્યું છે. પછી ત્રીજી વસ્તુ એ છે કે પુરુષ ને સ્ત્રીની અંદર કેવું છે કે સ્ત્રી હંમેશા જે છે ને એ ભોગવાય છે અને પુરુષ ભોગવે છે. તો એક જે ભોગવે ને એક રક્ષક અથવા તો એનો સ્ટેટસ વધારે અથવા તો માલિકી જેવું ગણાય. અને બાકી જે છે ને સ્ત્રીમાં ની જે છે ને ભોગ ઈચ્છા એમાં તો શું છે કે હું ભોગવાઉં એવું થાય છે. પછી હજી આગળ વધીને પુરુષ વેદની સાથે અમુક શૌર્ય વગેરે જે છે ને ગુણો એ સાથે ડેવલપ થાય છે. બરોબર છે, એની સાથે અમુક રીતે કનેક્ટેડ હોય છે. કેમ કે પુરુષ વેદની સાથે છે ને પાછું પુરુષ લિંગ એટલે આમ જોવા જાવ તો નામકર્મની પ્રકૃતિ સાથે એનું કનેક્શન આવે, તો એની એ સાથે લગભગ બંધાતી હોય અને એના કારણે જે છે ને અમુક જાતના એ શરીરની અંદર એવા શૌર્ય પરાક્રમ એ બધા જે છે ને એ બળ વગેરે આ બધું જે છે ને સાથે જોડાયેલું હોય છે. એટલે એના કારણે જે છે ને આ પુરુષ વેદને એક અપેક્ષાએ જે છે ને પુણ્ય પ્રકૃતિ ગણી છે. સમજાય છે? હા જી. પછી એ જ રીતે જે શું કહેવાય કે રતિ છે, બરોબર છે, એટલે રતિનો સીધો અર્થ થાય કે મળ્યું એનો આનંદ. સમજાય છે? મળ્યું એનો આનંદ એને કહેવાય રતિ. તો હવે આ જે છે ને આમાં કેવું છે કે રતિ એક પોતે આનંદ રૂપ છે કે સુખ રૂપ છે અને માટે એને પુણ્ય ગણ્યું. સમજાય છે? બાકી આમ પાછે કેવું છે કે રતિની આગળ પાછળ રાગ રહેલો છે. રતિ પેદા થાય એ રાગના કારણે અને રતિ થાય એનાથી રાગને એ પુષ્ટ કરીને જાય. અને અપેક્ષા એ રતિ રાગ સ્વરૂપ છે અપેક્ષા. પછી હજી આગળ વધીને જે છે ને રતિ કેવી છે તો કે જે છે ને અપેક્ષા સાથે જોડાયેલી છે. જ્યાં અપેક્ષા ન હોય ત્યાં રતિ ન હોય. સમજાય છે? આ મને મળે પછી ભલે ને જે છે ને આગળ આવશે કે જે સમતાની રતિ, એટલે એને અંદરમાં જે છે ને અપેક્ષા રહેલી છે કે સમતા મને મળતી રહેવી જોઈએ અને મળે એમાં એ આનંદ પામે. સમતાની રતિ કહેવાય. એટલે રતિ પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત પણ છે કન્ડિશનલ. સમજાય છે? એટલે એ રીતે રતિ જે છે એ આમ જોવા જાવ તો આત્મા માટે જે છે ને દુઃખમાંથી પેદા થાય છે, આગળ જઈને દુઃખનું કારણ બને છે અને અપેક્ષા એ દુઃખરૂપ પણ છે અને માટે પાપ પ્રકૃતિ છે. હવે એ જ રીતે તમે હાસ્યને લેશો તો હાસ્યમાં પણ દેખીતી રીતે તો જે છે ને આનંદ જ દેખાય ને. હાસ્યમાં શું દેખાય? દેખીતી રીતે તો આનંદ દેખાય, પણ હાસ્ય પેદા જ થાય છે વિકૃતિમાંથી. સમજાય છે? તમારામાં કોઈક મિથ્યા ભાવ છે, કોઈક ડિવેલ્યુએશન છે, બરોબર છે, અને કોકને દુખી અથવા તો ડાઉન જોઈને તમને આનંદ પામવા માટેની આનંદિત થવાની વૃત્તિ હોય તો હાસ્ય થાય. સમજાય છે? પછી કોઈક બીજો હોય તો એટલે બીજાને જોઈને હસો, બીજાને ડાઉન કે દુખી કે અમુક રીતે જે છે ને એ ખરાબ જોઈને હસો કે હસવાનું મન થાય કે હસવાના ભાવો થાય, બરોબર છે, તો એ હાસ્ય અપ્રશસ્ત ગણાય. અને એ જ રીતે પોતાની જે છે ને કોઈ એ ભૂલ એના ઉપર હસો, બરોબર છે, અને એનાથી જે છે ને તમારામાં આગળ જઈને સુધારો પણ આવે, પણ કંઈક જે છે ને શું થાય છે તો કે એ વેલ્યુએશન એવું થાય કે જેના કારણે એ હસવું આવે, એટલે એ પણ ત્યાં કન્ડિશનલ છે અને માટે એ પણ જે છે ને છે વિકૃતિ રૂપ, એટલે છે પાપ પ્રકૃતિ છે. સમજાય છે? છતાં પણ ચોથા ગુણસ્થાનકે છઠ્ઠી દ્રષ્ટિવાળો પણ હોય તો એને પુરુષ વેદ તો બંધાશે જ. સમજાય છે ને? હા, એટલે પછી એ કમ્પલસરી થઈ ગયું. પછી એની તીવ્રતા વગેરે છે એનું હમણાં એની વાત નથી, પણ બંધાશે ખરું એમ.
એ જ રીતે કેવું છે કે પ્રશસ્ત પણ ભલે કસાઈ રહ્યા, પણ કસાઈ કરો છો તો કસાઈ બંધાય ખરા. અને માટે એ જે છે ને કસાયો પણ કેવું છે, કસાય મુખ્યત્વે શું છે, અનંતાનંદી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની વગેરે છે. બરોબર છે. તો એમાં સીધો પ્રશસ્ત અપ્રશસ્તનો ભેદ નથી. આ તો આત્મા પોતાના અમુક જાતના વિવેકના કારણે એ કશાયને પ્રશસ્તમાં કન્વર્ટ કરે છે. અપ્રશસ્તની હમણાં સુધી આદત હતી તો અપ્રશસ્તમાં ચાલતો હતો, પણ અપ્રશસ્ત પણ રાગ કરશો તો રાગ તો બંધાશે, અપ્રશસ્ત પણ દ્વેષ કરશો તો દ્વેષ તો બંધાશે. તો સામાન્યથી આ જે બંધાય છે એ બધી જ ગણાય તો શું, તો કે જે છે ને પાપ પ્રકૃતિ. એટલે એક ગુણસ્થાનક પ્રત્યેક જે કોઈ પણ અશુભ બંધ છે એટલું એને થશે, એના સિવાય નહીં થાય. એને છોડીને જે છે ને એક પણ અશુભ પ્રકૃતિનો બંધ એને નહીં થાય. બરોબર છે. એટલે જે એક પણ કીધું ને એમાં પણ સમજી લેવાનું કે મેં કીધું ને કે જે કર્મો સાથે સાથે જ બંધાય છે, સાથે જ રહે છે, તો એમાંથી એક પુણ્ય ને એક પાપ હોય, તો એવી પ્રકૃતિની અહીંયા વાત નથી. આપણે અપ્રશસ્ત ક્રોધ કરીએ અને ક્રોધ બંધાય, અને પ્રશસ્ત ક્રોધ કરીએ અને ક્રોધ બંધાય, તો એ બેમાં જે નવું બંધાયો ક્રોધ, એ બેમાં કઈ ડિફરન્સ હશે? હા, એ તો હવે કેવું તમે તીવ્ર કર્યો છે. જો તીવ્ર કર્યો તો તીવ્ર બંધાય, પ્રશસ્ત પણ તીવ્ર કર્યો તો તીવ્ર બંધાય. પણ ક્વોલિટીમાં કઈ ફેર નહીં હોય? ક્વોલિટીમાં ફેર શું છે, એની સાથે જે ભાવો રહેલા છે એના જે છે ને સંસ્કારો પણ સાથે આવશે, એટલે એનાથી તમારો બચાવ થઈ જશે આગળ જઈને, એનો વાંધો નથી. બરાબર છે. કેમ કે કેવું છે, જો કષાયો પણ છે ને એ મજબૂતાઈથી પણ થાય, ચંચળ ભાવોથી પણ થાય. હવે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણેનું બંધાય. એટલે તમે એમ કહેવા માંગતા હો કે જે છે ને પ્રશસ્ત છે એટલે બંધ મંદ થવો જોઈએ, તો એ મંદતા થશે, પણ એનું કારણ જે છે ને પ્રશસ્ત છે એટલે નહીં, એનો વિવેક છે એટલે. સમજાય છે? આપણે બોલીએ છીએ ને વંદિત્વમાં શું બોલીએ છીએ? સંબંધિતથી જીવો જૈવું પાવમ સમાય કિંચી અપોસી હોય બંધો જેણના નિધમ દસમ ગુણાઈ. તો કે એમને નિધ્વંસ પરિણામ નથી વિવેકના કારણે, એના કારણે સમ્યક દ્રષ્ટિ જીવોને પાપ બંધ પણ થાય તો મંદ થાય. બરોબર છે. તો પુણ્યમાં જે છે ને એને મંદ કષાયનો બંધ થાય એટલે મંદ થાય, એમાં કોઈ નવાઈ નથી. પણ એ કેના કારણે, તો કે પોતાના વિવેકના કારણે. વિવેકના કારણે એનામાં નિર્દવંશ પરિણામ નથી, અને એના કારણે એને જે છે ને બંધ કેવો થાય છે, તો કે મંદ થાય છે. તો એવું કહી શકાય કે જ્યાં વિવેક છે ત્યાં, એટલે સારામાં સારો વિવેક હોય એ પ્રશસ્ત કશાયમાં બી અત્યંત ગાઢતા ન આવવા દે, વિવેક ઇન્ટેન્સિટી જેવી હોય. બરોબર છે. હા, અચ્છા, એટલે જ્યાં વિવેક ઓછો પડે ત્યાં જ પ્રશસ્તતામાં બી અત્યંત તીવ્રતા હોઈ શકે. હા હા, એ તો કેવું છે, જો કે હવે કોઈ મિથ્યાત્વી છે, ગાઢ મિથ્યાત્વી છે, મોક્ષ માર્ગની બહાર છે, હવે એ પણ પ્રશસ્ત કશાય તો કરી શકે છે. કરી શકે. બરોબર છે. અને એ પણ પ્રશસ્ત કશાય બંને પ્રકારના કરી શકે, તીવ્રતાથી કરી શકે, મંદ પણ કરી શકે. બરોબર છે. કેમ કે કેવું છે, હવે આ લોકોના છે ને સ્થિત પ્રજ્ઞ તો આમે કેવા છે કે કશાયો કરે ને તો એ મંદ જ કરે છે. પ્રશસ્ત પણ છે ને, એટલે પ્રશસ્તમાં છે ને એની ક્વોલિટી સારી હોય, પણ મેં એક્ઝામ્પલ પેલા આપ્યું હતું કે છે ને કેવું છે, આ લોકોના પ્રશસ્ત કશાય કેવા છે કે બહુ જ વિવેકપૂર્વકના, બહુ જ સમજદારીપૂર્વકના, ગીતાર્થતા સાથેના છે. કે ભાઈ કેવું છે કે હવે આપણે સમજો કે આપણી સામે કોઈ ધર્મસ્થાનને તોડી નાખે તો આપણને ગુસ્સો આવે, એ ગુસ્સો પ્રશસ્ત જ ગણાય. બરોબર છે? સમજાય છે? હા. હવે એની સામે જે છે ને આ સમજો સ્થિત પ્રજ્ઞ છે, છઠ્ઠી દ્રષ્ટિવાળા, હવે એની સામે પણ કોઈ ધર્મસ્થાનક તોડી નાખ્યું તો જે છે ને એને આપણા જેવો ગુસ્સો નહીં આવે. સમજાય છે? ગુસ્સો આવશે. ગુસ્સો આવશે એટલે શું કે ભાઈ સારું નથી થયું, આ રીતે તોડ્યું એ સારું નથી થયું, તો એને ગમતું નથી. બરોબર છે? તો એનો ગુસ્સો જે છે ને ખાલી એટલું છે કે હવે આ સારું નથી થયું,
અને આના માટે જે કોઈ પગલાં લેવા જોઈએ એ આપણે લઈએ, બરોબર છે. અને જે જીવોએ આ કર્યું છે એ બિચારાનું જે છે ને સારું એ નહીં થાય, કેમ કે બિચારા પાપ બાંધે છે. જો એને વાળી શકાય તો વાળવા માટે પ્રયત્ન કરવું, ન વાળી શકાય તો ત્યાંથી જે છે ને અહીંયાથી દૂર કરવા માટે પ્રયત્ન કરવું. એ પણ ન થઈ શકે અને ધરાલથી કંઈક કરતો હોય તો એને કદાચ જે છે ને મારવો પડે, ઠપકારવો પડે તો એ પણ એક્શન લો. યાવત એને મારી નાખવા સુધીનું પણ કરે તો પણ એનામાં જે છે ને તીવ્ર કશાય નહીં આવે. એટલે આપણે જેને તીવ્ર કહીએ છીએ ને આપણી ભાષામાં એમ, બાકી એના કશાયની ક્વોલિટી તો જે છે ને, ગુસ્સો મને પણ આવ્યો ને એને પણ આવ્યો, પણ જે છે ને એને જે ગુસ્સો છે ને પ્રશસ્ત, એના પ્રશસ્ત કશાયમાં પણ પ્રશસ્તતા વધારે છે. એટલે એનો ગુસ્સો ક્વોલિટીમાં પ્રશસ્તતાની દ્રષ્ટિએ મારા કરતા ઊંચો છે, ક્વોલિટીમાં કહું છું. એ કેવી રીતે? પણ એટલે ક્વોન્ટિટીમાં છે ને મારાથી ઓછો છે. હા, એટલે આપણા કરતા વધારે સારું મૂલ્યાંકન કરી શકે છે સારી વસ્તુ. હા, મૂલ્યાંકન કે જે છે ને મારે જે છે ને ઓલાએ સામે જે કર્યું એ, પણ હું અંદરથી બળીને, બરોબર છે, સામે જિનાલય તોડ્યું કે કંઈક થયું સમજો, અને જે છે ને એનાથી મારે બળીને શું કરવાનું અંદરથી, એટલે એવો વિચાર ના કરે. એ લોકોના ભાવો જેવા હોય કે બળે નહીં અંદરથી, બરોબર છે, એવા ના બળે. એટલે આપણે જેવા કે અણગમો થાય કે હવે આ સારું ના કર્યું એમ. એટલે આપણી જેમ છિલ્લમ છિલ્લી રાડારાડી કરી નાખીએ, 4 જણને ભેગા કરીને આમને ઓમને કરીએ, એવું બધું ન કરે. પછી જે છે ને સામેવાળાને જો લોકોને પોતાથી ન થાય એમ હોય, લોકોને ભેગા પણ કરવા હોય, તો એનામાં જે છે ને બોલવાની પણ એવી આવડત હોય કે સામેવાળાના જે છે ને એક નિષ્ઠા, એક જુસ્સો વગેરે જે છે ને ભરવો હોય અને જુવાળ ઉભો કરવો હોય તો કરી શકે. અને એમાં પણ જે છે ને પાછે સમજાવે કે આ રીતે કરવું, આ રીતે ન કરવું, એમ કરીને જે છે ને. અને પાછા આ બધા તો કેવા છે તો કે પ્રયત્ન એવા કરે કે જેના કારણે જે રિઝલ્ટ આવવાનું હોય એમાં બેસ્ટમાં બેસ્ટ આવે, જરાક પણ ઓછું ના આવે. છઠ્ઠી દ્રષ્ટિવાળાને છે ને માણસને સમજવું એ બધાનું કામ પણ નથી. જેને સમજાય એને સમજાય, બરાબર છે. મને જેટલું સમજાયું છે એટલું હું સમજાવું છું. બાકી તો તમે વિચાર કરો કે આ છે ને તીર્થંકરોનું જન્મતાની સાથે, આમ તો ચ્યવનથી અને આમ પૂર્વના 3જા ભવથી જ્યારથી તીર્થંકર નામકર્મ એમણે નિકાચિત કર્યું છે ત્યારથી માંડીને ભગવાન જ્યારે દીક્ષા લે છે, બરોબર છે, એની જસ્ટ પહેલા સુધી આ આખો જે છે ને સફર પરમાત્માનું છઠ્ઠી દ્રષ્ટિમાં જે છે ને એ પરમાત્મા હોય છે. એટલે એ દશા જ કેવી હશે તમે વિચાર કરો. કેમ કે જગતના સર્વશ્રેષ્ઠ જે આત્મા છે એમની સર્વશ્રેષ્ઠ અવસ્થાઓમાંથી હવે સમતા અને વિતરાગતાની અવસ્થા આગળ આવશે. એટલે આ આમ કહેવાય ને કે સર્વશ્રેષ્ઠ અવસ્થામાં જસ્ટ થર્ડ લાસ્ટ અવસ્થા છે, બરોબર છે. પેલા સ્થિત પ્રજ્ઞ છે ભગવાન, પછી સાધના વખતે સમતામાં છે અને એના પછી વિતરાગ છે, બરોબર. મોહની દ્રષ્ટિએ વાત ચાલે છે, બરોબર છે. પછી કેવળ જ્ઞાન વગેરેની વાત નથી, પણ મોહની દ્રષ્ટિએ જે છે ને પરમાત્માના 3 સ્ટેપ છે કે પ્રશસ્ત કષાયોથી ભરપૂર અવસ્થા એટલે સ્થિત પ્રજ્ઞ અવસ્થા, જ્યાં અપ્રશસ્ત કષાયનો નામો નિશાન નથી, ગીતાર્થતા ભરપૂર છે, દીર્ઘ દ્રષ્ટિતા છે, અને જે કંઈ પણ આરંભ કરશે તો એમાં નિષ્ફળ આરંભ નહીં થાય, સફળ આરંભ ચોક્કસ થશે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ફળ આપશે. એવી દશા પરમાત્માની આ ગૃહસ્થ અવસ્થામાં હોય છે. અને એના પછી પરમાત્મા જ્યારે સાધનામાં લીન થાય છે ત્યારે પ્રશસ્ત કષાયો સામે જંગ લડીને, પ્રશસ્ત કષાયોને નાબૂદ કરીને એ પોતે સ્વ આત્મામાં એવા લીન બન્યા છે કે કષાયો બિલકુલ નથી, બરોબર છે. ખાલી એટલું જ છે કે કષાયોની સામે જ્યારે લડે છે તો એના જે છે ને મંદ ભાવો એ એમાં ખાલી ત્યાં હોય અને એની સાથે પરમાત્માને લડવાનું આવે. બસ એ લડતા લડતા આખો સાધના કાળ પૂરો કરે છે અને એને પણ જીતી લે છે અને હંમેશા માટે જીતેલા છે. એટલે એ વિતરાગ બની જાય છે. અને પછીની જે દશા છે આખી વિતરાગ દશા છે. મોક્ષમાં જાય છે ત્યાં પણ વિતરાગ જ રહે છે. એટલે પરમાત્માની આ જે 3 દશા છે એમાં, અને આખું જીવન સર્વશ્રેષ્ઠ છે, તો એમાંથી આ જે દશા છે એને સમજવું જે છે ને સહેલું નથી, બરોબર છે. આ તો બને એટલું મને જેટલું સમજાયું છે એમાં પણ મારા હિસાબે જેટલું થાય એટલું જે છે ને સહેલું કરવાનું અને રિપીટ કરીને જે છે ને એક વસ્તુ પણ એ કરવાનો પ્રયાસ કરું છું.
બરાબર છે. હવે આગળ બરોબર છે, અહીંયા સુધી સમજાઈ ગયું ને? હા. હવે આગળ કે છે કે આ દ્રષ્ટિમાં, છઠ્ઠી દ્રષ્ટિમાં કાલ્પનિક કે વાસ્તવિક ભ્રમ ન હોય, પણ મોહજન્ય હોય ભ્રમ. હવે આ કાલ્પનિક ભ્રમ શું છે, વાસ્તવિક ભ્રમ શું છે, અને મોહજન્ય ભ્રમ શું છે? તો કે આત્મા જ્યાર સુધી સમ્યક દર્શન ન પામે ત્યાર સુધી એનો જે ભ્રમ છે એને કાલ્પનિક ભ્રમ કહેવાય, કે એને સુખની કલ્પના છે. સમજાય છે? ભોગોમાં સુખની કલ્પના છે. ચોથી દ્રષ્ટિ સુધી શું રહેશે? તો કે ભલે ચોથી દ્રષ્ટિમાં બહુ ઓછી કલ્પના હોય અને વાસ્તવિકતા વધારે હોય, પણ છતાંય ભોગોમાં સુખની કલ્પના જ્યાં સુધી સમ્યક દર્શન ન પામે, ગાઢ મિથ્યત્વને અત્યંત હોય, એમાં તો એ જે છે ને એકાંતે માને કે જે છે ને ભોગોમાં જ સુખ છે. પછી એ એકાંત હટી જાય, પણ ચોથી દ્રષ્ટિ સુધી ભોગોમાં ક્યાંય ને ક્યાંય જે છે ને એ સુખનો ભ્રમ રહે છે, પછી નહીં સમજણના કારણે કે જે કંઈ પણ હોય. એટલે ત્યાં કાલ્પનિક ભ્રમ છે. એના પછી જે ભ્રમ છે સમકીતીને, કેમ કે સમકીતી પણ જે છે ને ભોગોમાં આકર્ષાય છે ને, બરોબર છે, પણ એ વાસ્તવિકતાથી એ જે છે ને એને ત્યાં ખ્યાલ છે કે આ ખોટું છે, અને આ ખોટું છે એટલે ભગવાને કીધું છે, વાત કોઈ કીધું છે એના માટે નહીં, પોતે જાણે છે, સમજે છે, અને ખ્યાલ પણ આવે છે, છતાં પણ આકર્ષાઈ જાય છે. એટલે એ ભ્રમ કેવો છે કે વાસ્તવિકતાની સાથેનો છે. એટલે ત્યાં કીધું કે વાસ્તવિક ભ્રમ છે. અને એના પછી અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં જે છે અહીંયા પણ કસાય છે જ, એટલે કસાય છે એ પોતે જ ભ્રમરૂપ છે. તો અહીંયા જે કસાય છે એના કારણે ભલે પ્રશસ્ત છે, પણ એને પેલો વાસ્તવિકતાની સાથે પણ જે આકર્ષણ થવું જોઈએ નથી, છતાં પણ શુભનું આકર્ષણ હજી છે. સમજાય છે? અશુભ પ્રત્યે એમને અણગમો છે અને શુભ પ્રત્યે ગમો છે. તો એ પણ એક જાતનો મોહ જ છે ને, પ્રશસ્ત ભલે રહ્યું, તો એ જે મોહ છે એના કારણે ભ્રમ છે, એટલે મોહજન્ય ભ્રમ છે. ખ્યાલ આવે છે? ભ્રમને અહીંયા 3 કેટેગરીમાં ડિવાઈડ કરી. આપણે આગળ પછી જોશું, કેમ કે હમણાં સમય લગભગ થવા આવ્યો છે. પણ જ્યાર સુધી આત્મા સમ્યક્ત્વ નથી પામતો, મિથ્યાત્વી છે, ત્યાર સુધી જે ભ્રમ છે એ કાલ્પનિક ભ્રમથી ઓળખાય છે. એના પછી જે ભ્રમ છે સમકીતીને, જ્યાં સુધી અપ્રશસ્ત કસાય છે, એટલે છઠ્ઠી દ્રષ્ટિમાં નથી આવતો સમકીતી, પાંચમીમાં રહે છે, પછી એ ભલે ચોથા ગુણસ્થાનકે જે છે ને અવિરત સમકીતી હોય, અથવા તો દેશવિરત સમકીર્તિ હોય પાંચમા ગુણસ્થાનકે, અને પાંચમી દ્રષ્ટિમાં, અને પાંચમી દ્રષ્ટિમાં જો સાધુ હોય, કેમ કે આ બધાને અપ્રશસ્ત કસાયો થશે, તો એવાને જે ભ્રમ છે એ વાસ્તવિક ભ્રમ છે. અને એના પછી વાસ્તવિક એટલે વાસ્તવિકતાથી પોતે વાકેફ છે, અને માટે એને કલ્પના નથી ત્યાં, બરોબર છે, પણ ખરેખર ત્યાં ભ્રમ થઈ રહ્યો છે, કલ્પનાના કારણે નથી. બરોબર છે? એટલે પૂર્વ સંસ્કારના કારણે એવું આકર્ષણ છે. અને અહીંયા જે છે ભ્રમ એ માત્ર કેવું છે તો કે મોહજન્ય છે, કે જેટલું મોહ બચ્યો છે એનાથી જે છે ને એને ભ્રમ થાય છે. કયો ભ્રમ? તો કે શુભમાં જે છે ને એમને આકર્ષણ થાય છે, અને અશુભમાં અપાકર્ષણ થાય છે. બરોબર છે? કેમ કે આત્માનો એ પણ સ્વભાવ નથી. સમજાય છે? શુભનો પણ રાગ કરવો અને અશુભનો દ્વેષ કરવો એ પણ આત્માનો સ્વભાવ નથી, વિતરાગને એ હોતું નથી, અને માટે એને પણ ભ્રમ કહેવાય. પણ એ ભ્રમ જે છે આપણા માટે જે છે ને એ ભ્રમ કાઢવા જેવો નથી. એ તો છઠ્ઠી દ્રષ્ટિ સુધી પહોંચી એના પછી કાઢવાની વાત આવશે. બરોબર છે? ત્યાર સુધી તો આ ભ્રમ કેવો છે તો કે કેળવવા જેવો છે. બરોબર છે? એની વાત પણ આપણે આગળ જોશું. આજે સમય થવા આવ્યું છે, એમ તો 1 મિનિટ બાકી છે. બરોબર છે? તો અહીંયા પ્રશસ્ત કષાયો એ પોતે મોહરૂપ છે, અને એના કારણે શું થાય છે કે એ ભ્રમ રહી જવાના કારણે એને જે સમત્વ જોઈએ ને, પેલા શું હતું કે ખોટા પ્રત્યે આકર્ષણ હતું, એના કારણે સમતામાં નહોતો રહી શકતો.
હવે શું છે કે સારામાં આકર્ષણ છે અને એના માટે પણ સમતામાં નથી રહી શકતું. હવે આ છઠ્ઠી દ્રષ્ટિ તૂટશે, આગળ વધશે તો સારાનું આકર્ષણ પણ જશે. ખરાબનું આકર્ષણ તો ગયું, સારાનું આકર્ષણ પણ જશે. તો ત્યારે આત્મા સમતામાં આવશે અને સમતાના સુખને એ માણી શકશે. એટલે એના સમતાના સુખને બાધક કોણ છે? તો કે એ સારાનો, સત્યનો, મોક્ષનો, પછી જે છે ને શુભનો એ રાગ છે એ એના સમતાના સુખમાં બાધક છે. બરોબર છે. કેમ કે શુભ ભાવ પણ તત્વ દ્રષ્ટિમાં, ખરી દ્રષ્ટિમાં, સમત્વવાળી દ્રષ્ટિમાં, સમાધિમાં, ખરી સમાધિમાં એ અટકાયત કરે છે, ભ્રમ પેદા કરે છે. બરોબર છે. એટલે જ્યાર સુધી કરુણા છે, દયા છે, બીજા જીવોની કાળજી છે, પોતાના આત્માની પણ હિત ચિંતા વગેરે છે, આ બધું જ છે. બરોબર છે. ભલે શુભ રાગ છે તો પણ આત્માને સમતામાં નહીં રહેવા દે. અને માટે કીધું કે ભેદ જ્ઞાન પણ એમને કેવું છે? તો કે સાચું હજી જોઈએ એવું નિશ્ચય નહીંનું નથી. બરોબર છે. એટલે અહીંયા જે તત્વની જે વિચારણા છે એ છે, પણ સાચી તત્વની ચિંતા હજી અહીંયા નથી વાસ્તવિક. કેના કારણે? તો કે પ્રશસ્ત કષાયોના કારણે. એટલે તત્વ દ્રષ્ટિમાં પણ નિશ્ચય નહીંથી હજી ભ્રમ રહેલો છે. અહીં જે છે ને છણાવટ આગળ આપણે કરશું. આજે સમય થયો એટલે રાખી. બરોબર છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. આભાર પ્રણામ ગુરુજી, પ્રણામ. મિચ્છામિ દુક્કડમ.